તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છે માધવપુર બીચ. મારા પાસે તમે નજારો જોયો છો, આગળ ચોપાટી માધવપુર બીચ છે અને અત્યારે અમે લોકો હાલીને જઈ રહ્યા છે. અને જોવો ઓલો પણ બ્લોગર જ છે, પિયુષ ગુજુ બ્લોગ, એ પણ અમારી સાથે આવી રહ્યો છે. તો ગાઈસ અત્યારે અમે ફાઇનલી અત્યારે અહીંયા પહોંચી ગઈ છીએ અને જુઓ અહીંયા એટીવી બાઇકનો ઢગલો પડ્યો મિત્રો. અને આપણા બે દોસ્તારો છે જે મળી જાય તો આપણો મેળ પણ આવી જાય રાઈડ કરવાનો. રાઈડ કરાવો બે, રાઈડ કાઈએ એક રાઈડ. ચલો ચડી જાતે. તમે આવો તો રાઈડિંગ પર જરૂર છે. ચલો તમારે જીપ્સીનું રાઇડિંગ કરવું હોય તો ફક્ત 500 રૂપિયામાં તમને અહીંયા રાઈડ મળી જશે મિત્રો. અને અહીંયા પણ જુઓ તમને એટીવી બાઇકનું પર રાઈડ મળી જશે. રાહુલભાઈ શું કિંમત છે આની એક રાઈડની? 100 રૂપિયામાં તમને એટીવીની રાઈડ પણ મળી જશે મિત્રો માધવપુર બીચ પર. અને અહીંયા પણ તમારે ઊંટ રાઇડિંગ કરવી હોય તો એ પણ 100 રૂપિયામાં બધું મળી જશે અહીંયા. ફાઇનલી આપણે અત્યારે તો હાલો આપણે આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીએ મિત્રો. તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે જઈ રહ્યા છે જુઓ સમુદ્રના કિનારે. અને અહીંયા તમે બાકી જોઈ શકો છો ઊંટ રાઈડ બધું મળી જશે મિત્રો તમને. તો હાલો આગળ જઈએ. અને બાકી અહીંયાનો તમે વ્યૂ જોઈ શકો છો મિત્રો, એકદમ ઓસમ વ્યૂ આવે છે મિત્રો. અહીંયા તમને એને એકવાર અહીંયા આવો એટલે તમને ઘરે જવાનું મન જ નહીં થાય મિત્રો. અને અહીંયા જુઓ ઊંટ રાઇડિંગ પણ મળી જાય છે. ક્યાં પ્રાઇસ છે इसका? बचेगा 50 और बढ़ेगा 100 रुपया. और गाइस बाकी आप देख सकते हो. और वहाँ पे हॉर्स राइड पण आपको मिल जाएगी. लेकिन गाइस मैं तो गुजराती में व्लॉग बना रहा हूँ और मैं हिंदी में बोलने लगा यहाँ पे आकर. तो मित्रों અહીંયા બોલાઈ જાય મિત્રો અહીંયા, કેમ કે એટલી પબ્લિક છે એટલે ક્યારેક ક્યારેક ગુજરાતી અને ક્યારેક ક્યારેક હિન્દી બોલાઈ જાય જો. અને જુઓ બાકી તમે અહીંયાનો નજારો જુઓ એકવાર મિત્રો. તો મિત્રો હાલો આગળનો વ્લોગ પણ કન્ટિન્યુ કરીએ. તો ભાઈ જુઓ અહીંયા બાકી એટીવી બાઇકની લાઈન લાગી છે મિત્રો. તમારે જે હાંકવી હોય એ ફક્ત 100 રૂપિયામાં તમને રાઈડ મળી જશે અહીંયા. એટીવી બાઇકની લગભગ 100 થી 150 બાઇક અહીંયા છે. અને ઊંટ પણ લગભગ 25-30 જેટલા હશે ઊંટ. અને બધામાં 100 રૂપિયા છે. અને તમારે જીપ્સી રાઇડિંગ કરવી હોય તો તેના 500 રૂપિયા છે. ભાઈ આ આપણા ફ્રેન્ડની બાઇક છે. જો તમારે રાઈડ કરવી હોય તો આ નંબર ઉપર કોલ કરજો. જુઓ આ વેજાભાઈ કરશનભાઈ ઓડેદરા નામ છે. અને તમારે સ્પેશિયલ રાઈડ જતી હોય અને વ્યાજબી ભાવમાં તમારે રાઈડ કરવી હોય તો રાહુલભાઈનો સંપર્ક કરજો એકવાર. તમને અહીંયા વ્યાજબી ભાવમાં રાઈડ મળી જશે મિત્રો. તો ભાઈ અહીંયા તમને નારિયેળ પણ મળી જશે. અને તમારે જો અહીંયા નારિયેળ પીવા હોય તો 15 થી 20 રૂપિયા સુધીના નારિયેળ અહીંયા મળી જશે. અને એથી મોટા પીવા હોય તો મોટા પડશે અહીંયા 15 થી સેટ 50 રૂપિયા સુધી અહીંયા મળી જશે તમને નારિયેળ. અને પાણી બધું અહીંયા સગવડ છે.
અને અહીંયા જુઓ શંખલા પણ મળી જશે, અલગ અલગ પ્રકારના છે બધા. તો હાલો આપણે આગળ જઈએ. અને ગાય અહીંયા જુઓ ચણા મસાલા એવું બધું પણ મળી જશે તમને, મેગી બધું અહીંયા વગેરે જે ખાવું હોય એ બધું મળી જશે, પાણીપુરી. અને અહીંયા જુઓ એટીવી, બાકી મજા આવે તો એટીવી આખા મજા આવે મિત્રો. જુઓ તમે બાકી એટીવી સૌથી વધારે અહીંયા એટીવી તમને જોવા મળશે મિત્રો. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છે પાતા બીચ તરફ. માધવપુર બીચ પાછળ રહી ગયું મિત્રો. અને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ સિદ્ધેશ્વર મહાદેવના મંદિર તરફ. તો મિત્રો આજનો બ્લોગ અહીંયાથી એન્ડ કરીએ, કેમ કે બ્લોગ લગભગ મોટો થઈ ગયો છે, લગભગ 5 થી 6 મિનિટનો. તો આપણે એવા બધા ફેમસ યુટ્યુબર નથી મિત્રો, નાના એવા છે, તો થોડોક સપોર્ટ કરજો મિત્રો. અને નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હાલો આજનો વિડીયો બંધ કરીએ. ટાટા બાય બાય.